જૂલી પંચાલ દ્વારા સ્થાપિત કોર કનેક્ટ સર્કલ ફક્ત એક વ્યાવસાયિક નેટવર્કિંગ પ્લેટફોર્મ કરતાં વધુ છે. તે વિશ્વાસ, સહયોગ અને સહિયારા મૂલ્યો પર બનેલ સમુદાય સંચાલિત પહેલ છે, જ્યાં સભ્યો વ્યક્તિઓ, પરિવારો અને વ્યાવસાયિકો તરીકે સાથે વિકાસ પામે છે. કોર કનેક્ટ સર્કલ પાછળનું વિઝન સરળ છતાં શક્તિશાળી છે, જેથી એક એવો નજીકનો સમુદાય બનાવી શકાય જે ખરેખર લોકોનો, લોકો દ્વારા અને લોકો માટે હોય. આ પ્લેટફોર્મ અર્થપૂર્ણ જોડાણો, જ્ઞાન વહેંચણી, પરસ્પર સમર્થન અને સામૂહિક વિકાસને પ્રોત્સાહન આપી છે, જ્યારે ખાતરી કરે છે કે પરિવાર દરેક ક્રિયાપ્રતિક્રિયાના કેન્દ્રમાં રહે. મારું નામ જૂલી પંચાલ છે. હું કોર કનેક્ટ સર્કલની ફાઉન્ડર છું. અમે લોકો એક કમ્યુનિટી લોન્ચ કરી રહ્યા છીએ, જેનું લોન્ચ કાલે છે, જે બિઝનેસ એન્ટરપ્રેન્યોર્સ માટેની કમ્યુનિટી છે. એનું નામ કોર કનેક્ટ સર્કલ છે અને એનું લોન્ચ કાલે થઈ રહ્યું છે. એના માટે આજે આ કોન્ફરન્સ રાખવામાં આવી છે. કોર કનેક્ટ સર્કલ જે છે એ એક, જેમ કે મેં કીધું, બિઝનેસ મેન માટેની કમ્યુનિટી ડેવલપ થઈ રહી છે. એનો બે ઉદ્દેશ્ય રહેશે. એક મેઇન એનો હેતુ એ રહેશે કે ફેમિલીને સાથે લઈને આપણે એન્ટરટેનમેન્ટ ઇવેન્ટ્સ આપીએ, અને જેમ કે બધા બિઝનેસમેન છે છેલ્લે, તો બિઝનેસમેન માટે આપણે સ્પેશિયલ ક્યુરેટેડ બિઝનેસ વર્કશોપ અને બિઝનેસ ફોરમ બી કરશું, જેનાથી એ લોકોની બિઝનેસને એક બ્રાન્ડ એન્હાન્સમેન્ટની ઓપોર્ચ્યુનિટી મળશે. તો BNI ને એવા બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ સાથે હું કનેક્ટ કરું કે એને કમ્પેર કરું તો આ એકદમ એનાથી અપોઝિટ પ્લેટફોર્મ છે. કારણ કે BNI ને એ બધા નેટવર્કિંગ પ્લેટફોર્મ ખાલી ને ખાલી બિઝનેસ મેજર કરે છે, ખાલી ને ખાલી 1.5 કલાકની મોર્નિંગ મીટિંગ્સ કરે છે. આપણે એનાથી અહીંયા એકદમ ઊંધું કરશું. ફેમિલીને ઇન્વોલ્વ કરી અને એન્ટરટેનમેન્ટ અને ફેલોશિપ પર આપણે વધુ ધ્યાન આપશું, અને જ્યાં ફેલોશિપ ને એન્ટરટેનમેન્ટ હોય છે ત્યાં બિઝનેસ એની જાતે થાય છે. આ લોકોનો અગર હું ઇનિશિયલ રિસ્પોન્સની વાત કરું તો એક એવું કમ્યુનિટી ઓલરેડી ડેવલપ થઈ ચૂકી છે, જેનું ઓફિશિયલ લોન્ચ તો હજી કાલે છે, પણ અત્યારે ઓલરેડી 150 મેમ્બર કમ્યુનિટીમાં થઈ ગયા છે. તો એક વર્ષની અંદર 500 જણાની કમ્યુનિટી ડેવલપ કરવાનો ફર્સ્ટ ગોલ છે, અને 2 થી 3 વર્ષની અંદર 3000+ મેમ્બર્સનું એવી પ્રાઇવેટ ઇવેન્ટ્સ કરવી છે કે જેમાં પબ્લિક ભેગી હોય, પણ ક્લોઝડ રૂમમાં ખાલી ઓનલી ઇન્વાઇટીઝ માટેની ઇવેન્ટ હોય. એના માટે એક મોટી અને સારી કમ્યુનિટી ડેવલપ કરવી છે.